પાપીઓને સાથ આપ્યો. એક ભારતની સન્નારીની લાજ લૂંટાતી હતી. આ ચાહત તો રોકી શકત. દુર્યોધનને લાફો મારીને કહેત કે હું તારો દાદો છું, હેઠો બે, પણ એ રોક્યા નહીં. આ પાપનું પરિણામ છે. ભીષ્મે હાથ જોડ્યા. પાંડવોને જોઈને ભીષ્મ બહુ રડ્યો. પછી મોડું થઈ જાય બાપ. પછી રડવાથી શું થયું? એ ચેત હીરો હાથમાં છે, ચેત હીરો એ જીવ રોયા પછી ખોવાથી શું થાય છે રે? ખોયા પછી રોવાથી શું થાય છે રે? ખોયા પછી રોવાથી શું થાય છે રે? ખોયા પછી રોવાથી શું થાય છે રે? ચેત હીરો હાથમાંથી જાય છે રે. ચેત હીરો હાથમાંથી જાય છે. ગંગાના કંઈક લઈને જાજો, કારણ કે તમે પાપ ભૂકીને જવાના છો તો ગંગા પાસે કંઈક લેવું પડે ને બાપા. રોહિદાસનો ટકો લીધો, રવિદાસને ઘેરે ગઈ મળવા, તો તમારી હાથે નહીં આવ્યા? આવશે. એમ લેજો. આ મૂર્તિઓ મારા ગુરુ રાખતા હતા. મારા કોઈ પણ અખાડાને પૂછો, કોઈ પણ પૂછો, મારા ગુરુ 113 વર્ષના હતા. અંત સમય સુધી પૂજા કરતા કરતા પ્રાણ છોડ્યા. મને કીધું બેટા ગમે ત્યાં જા, પૂજા સાથે રાખ. હું દુનિયાના છેડે જાઉં, પૂજા મારી સાથે જોઈએ મારા બાપ. આનું નામ છે પંચ પૂજા. શંકર ભગવાન રામકૃષ્ણ બે એક જ છે, અંબાજી ગણપતિ. આ સૂર્યને જળ ચડાવો એટલે 5 દેવની પૂજા થઈ જાય. સૂર્યને જળ ચડાવો, સૂર્યની પૂજા કરો, સૂર્યને દીવો કરો એટલે 5 દેવની પૂજા થાય. ગણપતિ, વિષ્ણુ, દુર્ગા, શંકર અને સૂર્ય. ગંગાની પૂજા કરો તો 5 દેવ થાય. ધરતીની પૂજા કરો તો 5 દેવ થાય. મા બાપની પૂજા કરો તો 5 દેવ થાય. ગાયની પૂજા કરો 5 દેવની પૂજા થાય. અને 5 દેવ સાથે રાખો તો તમારું અકાળ મૃત્યુ ન થાય. એટલે હું દુનિયાને છેડે, ચાહે ભારતમાં હો, ભારતની બહાર હો, કઈ હો, ગમે ત્યાં અમારી પૂજા સાથે ચાલે. લંડનમાં મને લાવવા ના પાડી, જેલમાં નહીં લીધો. મને જાશે ભાઈ ભાવનગરની જેલમાં મને કે મૂર્તિ નહીં લીધો. એ સત્સંગ કરવા ગયો હતો, પકડાનો નતો, પછી ખોટું ના માનતા. જેલમાં સત્સંગ કરવા ગયો હતો ત્યારે આપણા પટેલ સાહેબ હતા. 10 વાગે બધાને પ્રોગ્રામ બંધ કરાવતો હતા. હું 2 વાગ્યાથી ભાવનગરમાં કરતો. એ સાહેબ રાજી થતા, કરો બાપુ આપણું કામ કરે છે, છોડાવતો. એટલે આ મૂર્તિ આપણી દેવ છે. કઈક નિયમ લેજો મારા બાપ. અને આ કથામાં બધાને સાથ આપજો. ચાલશે, ફાવશે અને ભાવશે. આવું જીવશો તો આ ભાગવત તમારું જીવન સુધારી દેશે મારા બાપ. આ જીવન જીવવા માટે ડોંગરેજી બાપા કહેતા આ કથા રડવા માટે છે, આ કથા સમજવા માટે છે, આ કથા સુધરવા માટે છે, અને આ કથા જીવનમાં ઉતારવા માટે છે. આ હી હા હું હા કરવા માટે નથી, આ સમજવા માટે છે. એટલા માટે ભીષ્મએ ભગવાનના દર્શન કરતા કરતા પ્રાણ છોડ્યા. અગ્નિ સંસ્કાર થયો. ભગવાન જવા ત્યાર ત્યાં કુંતા દોડી, હે કૃષ્ણ, હે ગોવિંદ, આજ મને ખબર પડી કે ભરી સભામાં જેણે મારી દીકરાની વહુની લાજ લૂંટવા માટે તૈયાર થયા અને એને તે બચાવી. મારા ભીમને ઝેર આપ્યું અને તે બચાવ્યો. 13 વર્ષ મારા છોકરાની હલતે ચલતે રક્ષા કરી. કૌરવોએ દુર્વાસાને મોકલ્યા, એનાથી રક્ષા કરી. વિધવા થઈ. મારા નાના બાળકો રહીને બહુ રખડી, ડગલે ને પગલે તે મારા છોકરાની રક્ષા કરી. આજ મારા છોકરાને રાજ મળ્યું, સુખ મળ્યું, એટલે તું જાય છે. પણ આ જીવ ભાગ્યો છે, હે કનૈયા. આ જીવ દુઃખમાં તને યાદ કરે. રોગ લાગી જાય, ડોક્ટરો છૂટી પડે, બધેથી હાથ ઊંચા થાય ત્યારે તારી ચરણાવે આ ભાગ્યો છે. માના પેટમાં ઊંધો લબડતો હતો, તને કોલ આપ્યો પણ એ ભૂલી ગયો. પણ હું ભૂલી નથી. હે કૃષ્ણ, આજ સુધી મને એમ હતું કે તું મારા ભાઈનો દીકરો છે, તું મારો ભાણિયો છે, હું તારી ભાઈ છું. પણ આજ ખબર પડી તું કોણ છે. અને કુંતા બોલી, કુંતા વાચ નમસ્તે પુરુષમ ત્વાદમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં બોલી, હે કૃષ્ણ સ્વસ્તિકમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદ
ગોવિંદાય નમો નંદ કુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો કુંતાએ કીધું આજ મને ખબર પડી, હે ઈશ્વર તારું નામ જપતા જપતા મારા પ્રાણ નીકળે, તારી માળા કરતા કરતા મારા પ્રાણ છૂટે, તારી સેવા કરતા કરતા પ્રાણ છૂટે, તારી ભક્તિ કરતા કરતા પ્રાણ છૂટે. ડગલે ને પગલે મને દુઃખ આપો, આવું કોઈ નથી માંગ્યું. એ કુંતા માતાના ચરણોમાં કરોડો પ્રણામ. જાણે ખોળો પાથરીને કીધું, કનૈયા સુખમાં તું કામ નથી આવતો, અમને સુખ મળ્યું તો તું જાય છે. આજ મારે કંઈક માગવું છે. ભગવાન રથથી નીચે ઉતરી ગયા, માગો ભાઈ માગો. ત્યારે કુંતાએ ખોળો પાથરીને કીધું કે અમને ડગલે પગલે દુઃખ આપો. કૃષ્ણ રડી પડ્યા, ફઈબા આખી જિંદગી દુઃખ ઉઠાવ્યું, હવે સુખ ભોગવાના સમય આવ્યા. કુંતા કે એટલે તું જાય છે, મારે આવું સુખ નથી જોતું. એ સુખ પર શિલા પડી, મુખથી રામ જાય. એ દુઃખ હાકી બલિહારી, પલ પલ તેરા નામ જપાય. એ સુખ ને ખાડમાં પડો, એને આગ લાગો, એ હોળીમાં જાય. આવું સુખ અમારે નથી જોતું, અમને એવું દુઃખ આપો કે ડગલે પગલે તારું નામ જપાય. ભક્તિ કરતા તૂટે મારા પ્રાણ, પ્રભુ એવું ભક્તિ કરતા કુંતા બોલી